નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી। દિવસના સૌથી મોટા અને સૌથી ચોંકાવનારા સમાચાર સાથે આજે શરૂઆત કરવી છે અને આજે જ્યારે આપણે આટલા મહિનાથી જે સેનિટાઈઝર વાપરતા આવ્યા છીએ એ નકલી નીકળે તો આપણને ખબર પડે કે આનાથી તો કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા છે। તો પૈસાની લાલચમાં અમુક કંપનીએ જીવ સાથે ખેલ કર્યો છે। જોઈએ આ રમતને। કોરોનાના સમયમાં સૌથી ચોંકાવનારા સમાચાર એ છે કે આટલા મહિના આપણે મૂર્ખ બન્યા અને આપણને ખબર જ નહોતી। આપણે તો મૂર્ખ બન્યા, પણ આપણી સરકારોએ કાં તો સામેથી કાં તો કોઈ પણ કારણસર પણ મૂર્ખ બની। અને વાત હવે મૂર્ખામી પૂરતી સીમિત નથી રહી, વાત લોકોના જીવની છે। કોરોનાની શરૂઆતથી દેશમાં સૌથી વધારે સેનિટાઈઝરનો વપરાશ વધ્યો અને એ જ સેનિટાઈઝર, દવા વગેરે બનાવતી કંપનીના સેમ્પલની જ્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ કરી તો ખબર પડી કે મોટા ભાગના સેમ્પલ ફેલ છે। આપણે નકલી પ્રોડક્ટ્સ વાપરતા આવ્યા છીએ। 123 સેમ્પલ લેવાયા, જેમાં 80 સેમ્પલ ફેલ થયા। મોટાભાગના સેમ્પલ ગુજરાત મેડિકલ કોર્પોરેશનના છે। હેન્ડ સેનિટાઈઝરમાં આલ્કોહોલનું પ્રમાણ જ ન જોવા મળ્યું। રાજ્યભરની સરકારી હોસ્પિટલમાં આમની પ્રોડક્ટ્સ વપરાય છે। 6 મહિનામાં માત્ર 123 સેમ્પલ લેવાયા છે અને એમાંથી આ 80 ફેલ થયા છે। નીરો ફાર્મા જેવી કંપની જેની ટોટલ બેચ, એમાંથી 14 બેચ ફેલ થઈ। ન માત્ર સેનિટાઈઝર પણ બોટલ, સિરિંજ, કોટનની બેચ પણ ફેલ થઈ। સરકારી વેબસાઇટ પરથી જ આ સાબિત થયું છે। પૈસા કમાઈ લેવાની લાઈમાં કંપનીએ જે છેતરામણી કરી છે અને આટલી મોટી છેતરામણી કોઈના ધ્યાને નથી આવી એ મજાક નથી, પણ કોરોના વોરિયર્સના જીવ સાથે થયેલી રમત છે। કંપનીથી લઈ એની પ્રોડક્ટને પાસ કરવાની આખી સિસ્ટમ આમાં જવાબદાર છે। ક્વોલિટી કંટ્રોલના નામે ચાલતી લોલમલોલ જવાબદાર છે। પણ આમાં ભોગ બનવાનું આવ્યું છે હોસ્પિટલમાં કામ કરતા કર્મચારી, હોસ્પિટલ જતા દર્દી વગેરે। કારણ કે આ એક એવું સેનિટાઈઝર છે જેનાથી કોરોનાનું સંક્રમણ અટકતું નથી, વધારે ફેલાય છે। મેહુલ દુધરેજિયા, સંદેશ ન્યૂઝ। પણ અમે જ્યારે અહેવાલ ચલાવ્યો ત્યારે એની હવે અસર થઈ છે। સૌથી મોટા અને દરેક ગુજરાતીને લાગુ પડતા આ સમાચાર છે। ગુજરાતની અનેક હોસ્પિટલમાં જ્યારે આ નકલી સેનિટાઈઝર ગયું છે ત્યારે વાતને એચજી કોશિયા, ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ડિરેક્ટર છે, એમણે સ્વીકારી છે। એમણે એ પણ કહ્યું છે કે નકલી સેનિટાઈઝર હવે પાછું લેવામાં આવશે। આ હોસ્પિટલમાં જાય છે, આપણા કોરોના વોરિયર સાથે આ સીધો ખેલ થઈ રહ્યો છે। એમણે કહ્યું કે જે નકલી સેનિટાઈઝર બનાવે છે એની સામે પગલાં લેવાશે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ હરકતમાં આવ્યું છે। 14 સેનિટાઈઝરના સેમ્પલ હલકી ગુણવત્તાના નીકળ્યા છે। નીરવ હેલ્થ કેર કે પછી રાજ કોસ્મેટિક એના સેમ્પલ ફેલ થયા છે તો એમની સામે પગલાં પણ લેવામાં આવશે। દરેક ગુજરાતીને આ લાગુ પડે છે। આ સૌથી મોટી અસર સંદેશ ન્યૂઝના અહેવાલની। ગુજરાતમાં જે આપણે લગભગ 37 જેટલા સેમ્પલ લીધેલા છે એમાંથી જે ફેલ થયેલા છે આજ સુધીમાં આવેલા રિપોર્ટ એમાંથી 14 સેમ્પલો ફેલ થયેલા છે। ફેલ થયેલા સેમ્પલો એને સામે ઇન્સ્પેક્ટર જરૂરી તપાસ કરી ઉત્પાદક સુધી લિંક કરીને જો ગુજરાતના ઉત્પાદક હોય તો આપણે ગુજરાતમાં એના લાયસન્સને સસ્પેન્ડ કરવાના, કેન્સલ કરવાના અને બહુ જ મોટી ગેરક્ષતિ હોય તો એના સામે ક્રિમિનલ પ્રોસિડિંગ કરવા સુધીની કાર્યવાહી ચાલતી હોય છે। નીરવ હેલ્થ કેરના જે સેમ્પલ છે એના જે 14 છે એમાંથી 13 સેમ્પલ નીરવ હેલ્થ કેરના ફેલ થયેલા છે અને એક રાજ કોસ્મેટિકનું ફેલ થયેલું છે। જે કોઈ પણ દવા બજારમાં આવતા પહેલા એનું ટેસ્ટિંગ થઈને સ્ટાન્ડર્ડ મુજબ જ આવતું હોય, પણ એક આ કેમિકલ હોય છે, અમે જે કોઈ ઇન્જેક્શન હોય, ટેબ્લેટો હોય, પણ માર્કેટમાં એની શેલ્ફ લાઈફ હોય 6 મહિના, 12 મહિના કે 5 મહિના કે 5 વર્ષ, તો ત્યાં સુધીમાં એ દવા એ પ્રમાણે રહેવી જોઈએ। જો એમાં કંઈક ગડબડ થાય તો એ માપદંડ પ્રમાણે નથી, સબસ્ટાન્ડર્ડ થાય તો આ દવા સબસ્ટાન્ડર્ડ થયેલી છે, માપદંડ મુજબની નથી બની હોય ત્યારે એની બરાબર બનાવીને મૂક્યું હોય અથવા તો ચોરી કરી તો તપાસના અંતે આપણને ખબર પડે, મેરિટ એના ગુણ દૃષ્ટિએ તપાસ થાય ત્યારે। અને આપણા કોરોના વોરિયર સાથે જ્યારે આ પ્રકારની મજાક થાય તો એ શરમજનક વાત છે। હવે પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધી જે સેનિટાઈઝર એમણે વાપર્યું એનું શું? આ સિવાય એક બીજો પ્રશ્ન આપણે તે હંમેશા ગુંજતો રહ્યો છે અને એ છે ખાનગી શાળાના સંચાલકોની મનમાની। કોરોનાના સમયમાં જ્યારે દુનિયા માનવતા ભર્યો અભિગમ અપનાવી રહી છે, બીજાની ચિંતા કરી રહી છે, ત્યારે ગુજરાતમાં શાળાના સંચાલકો ફી ઉઘરાવવામાં પડ્યા છે, કારણ કે સરકાર પોતાનું વલણ આમાં સ્પષ્ટ નથી કરી રહી।
સરકારી શાળાઓની વ્યવસ્થાથી નાગરિકો દૂર થતા ગયા. પ્રાઇવેટ સ્કૂલનું ચલણ એટલું વધ્યું, એ ચલણ મજબૂરી બન્યું અને હવે દરેક તબક્કે એ મજબૂરીનો ફાયદો ખાનગી શાળાઓ ઉઠાવી રહી છે. કોરોનાની દુનિયાએ જેટલી નફરત અને દુઃખદર્દ બતાવ્યા એટલો જ માનવીય અભિગમ પણ બતાવ્યો. પણ ખાનગી શાળાના સંચાલકો હવે એ માનવીય અભિગમ બાજુ પર રાખીને ફી વધારવા માંડ્યા છે. હદ તો એ થઈ રહી છે કે એક બાજુ ફી ના વધારવાની જાહેરાતો અને એફઆરસી ફી વધારાને મંજૂરી પણ આપી રહી છે. શાળાઓ તાત્કાલિક ફી ભરી દેવાનું દબાણ લાવે છે અને વાલીઓ પાસે વિરોધની વચ્ચે પણ ફી ભરવા સિવાય કોઈ રસ્તો નથી રહ્યો, કેમ કે જેમને સવાલ કરાય છે એ તો કાન બંધ કરી નાખે છે કાં તો છટકબારી શોધી નાખે છે. આજે રાજ્યના અનેક ખૂણાએ વિરોધ જોવા મળ્યો. અર્ધનગ્ન હાલતમાં ડીઈઓ કચેરીએ પહોંચ્યા વાલીઓ. શાળા સંચાલકોની મનમાનીનો વડોદરામાં વિરોધ થયો, પણ કોરોનાનો સમય હોવાથી કચેરીના દરવાજા તો એમના માટે ન ખુલ્યા, જવાબ પણ એમને ન મળ્યો. 1.5 લાખ વાલીઓની કમ્પ્લેન આવી ચૂકી છે, જે અમારી પાસે ઓન રેકોર્ડ છે અને બધે જ સ્કૂલોમાંથી સમગ્ર ગુજરાતમાંથી બધાની કમ્પ્લેન એક જ છે કે યા તો અમારા રિઝલ્ટ રોકી લીધા છે, યા તો અમને નવી ઓનલાઈનની લિંકો નથી આપતા એજ્યુકેશન માટે, અથવા પછી અમારા છોકરાઓને નવા સત્રમાં એડમિશન નથી આપી રહ્યા. વાલીઓના આક્રમક તેવર દેખાયા. સમય અત્યારે ભયંકર ચાલી રહ્યો છે. કેટલાય પરિવારો એવા છે જેમની આવક અડધી થઈ ગઈ છે, કાં તો કમાણી કોઈની સદંતર બંધ થયેલી છે, અને એવા સમયમાં ફી ભરવી આસાન નથી હોતી. રાજકોટમાં તો ફી વધારાના મામલે રાજવી પરિવારે વિરોધ દર્શાવ્યો. આરકેસી સ્કૂલમાં ફી વધારો આપવામાં આવ્યો છે અને રાજકોટના 17માં ઠાકોર માંધાતાસિંહ જાડેજા પહોંચ્યા. તેમણે લોકડાઉનના સમયમાં ફી ન લેવા માટે સરકારને સૂચન કર્યું. અમે ત્યાં સુધી પણ કીધું છે કે આ એક પ્રજા વત્સલ અને પ્રજાભિમુખ રાજવીઓએ આ રાજકુમાર કોલેજનું નિર્માણ કર્યું હોય ત્યારે એક મોટું મન રાખીને તમે એક એવી એક કમિટી બનાવો કે જેમાં ઇકોનોમિકલી વીક લોકો હોય કે જે સક્ષમ આર્થિક રીતે ન હોય એને કાંઈક રાહત તમે આપી શકો, એવા માપદંડ કરીને પણ તમે એક વિચારી શકો. વલસાડની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો. માર્ચ, એપ્રિલ અને મે 3 મહિનાની ફી સ્કૂલ દ્વારા ઉઘરાવાતા હોબાળો થયો છે. સ્કૂલ દ્વારા 15 જૂન સુધી ફી ભરી દેવાનું કહેતા વાલીઓએ વિરોધ કર્યો છે. વાલીઓ શાળા શરૂ થયા બાદ ફી ભરવાની વાત કરી રહ્યા છે. હાલ સ્કૂલ બંધ છે. વાલીઓની આર્થિક સ્થિતિ પણ સારી નથી તેવું કહી રહ્યા છે અને વાલીઓ સ્કૂલ પાસે માત્ર થોડા સમયની મુદત માંગી રહ્યા છે. આ સમસ્યા ગુજરાતના દરેક શહેરોમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં નિરમા જેવી ખ્યાતનામ શાળામાં પણ વાલીઓને ઈમેલ કરવામાં આવ્યો કે અમને 5% ફી વધારાની પરવાનગી મળી છે, પણ અમારે હાલ લેવી નથી, તો જે ફી છે એ તાત્કાલિક ભરી દેવામાં આવે. ઓનલાઈન ફી ભરવા માટે લિંક પણ વાલીઓને મોકલી દેવાઈ. સરકારી શાળાઓના સ્તર સતત કથળી રહ્યા છે. ત્યાં શિક્ષકોની ઘટ સતત વધી રહી છે. પહેલા સ્ટેટસ માટે શરૂ થયેલું ખાનગી શાળાનું ચલણ હવે જરૂરિયાત અને છેલ્લે મજબૂરી બન્યું છે. આ રજૂઆતો અતિશય ઉગ્ર બની જાય એ પહેલા કોઈક નિરાકરણ સરકાર લાવે અને આવા કપરા કાળમાં થોડી સંવેદનશીલતા દાખવે એ જરૂરી બન્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને અહીંયા માત્ર શિક્ષણ જ ધંધો નથી, શિક્ષણથી પણ મોટો વેપાર હોસ્પિટલ્સમાં થાય છે. શિક્ષણથી પણ મોટા મેડિકલ માફિયા છે. ત્યારે જોઈએ સુરતની ટ્રાઇસ્ટાર હોસ્પિટલે મચાવેલી લૂંટ. સૌથી ઈમાનદાર જેણે રહેવાનું છે એ સૌથી વધારે બેઈમાન બની રહ્યા છે. ધરતી પરના ઈશ્વર સૌથી વધારે કઠોર અને અસંવેદનશીલ બની જાય ત્યારે ફરિયાદ કોને કરવી એ સવાલ થઈ જાય છે. સુરતની ટ્રાઇસ્ટાર હોસ્પિટલે જે વર્તન કર્યું છે એ સવાલને અને ચિંતાને વધારે ઘેરા બનાવે છે. કોરોનાના સમયમાં પ્રાઇવેટ હોસ્પિટલ પોતાની ફરજ અદા નથી કરતી તો એમને હાઈકોર્ટ, સરકાર, કોર્પોરેશન બધાએ વારંવાર ટોકવા પડે છે, દંડ ફટકારવો પડે છે, પણ નૈતિકતા કોઈની નથી જાગતી. સુરતના 50 વર્ષની ઉંમરના ગુલાબ મુસ્તજા શેખને શરદી ખાંસીની ફરિયાદ થતા ફેમિલી ડોક્ટર પાસે ગયા. કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા ટેસ્ટ કરવામાં આવ્યો અને પોઝિટિવ આવ્યા. એમને અઠવા રોડ સ્થિત ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. એમને કહેવામાં આવ્યું કે એમની સ્થિતિ અતિશય ગંભીર છે, વેન્ટિલેટર પર રાખવા પડશે, એમના ફેફસા પણ ખરાબ થઈ ગયા છે. બીજા 48 કલાકમાં ફરી કોરોના રિપોર્ટ કરાવ્યો તો એ નેગેટિવ આવ્યો. અનેક દિવસોની સારવાર કરી સ્વસ્થ થયા બાદ રજા આપી, પણ આંચકો તો એમને બિલ જોઈને લાગ્યો. હાથમાં બિલ હતું 12,23,000 રૂપિયાનું. बिल तो ऐसे थमा दिया हमको कि फर्स्ट डे जब 12 तारीख को 13 तारीख को हम लेके गए तो बता दिया काउंटर पे कि 30,000 रुपया पर डे इनका रूम का चार्ज होगा
और लाख रुपया डिपॉजिट जमा कर दो। डिपॉजिट जमा कर दिया। हम तो ऐसा सोचते थे कि 2 या 3 दिन में ठीक हो जाएंगे, क्योंकि बंदा एकदम फिट था, सिर्फ नॉर्मल बुखार था और खांसी थी। तो पॉजिटिव, अगर जब तो पॉजिटिव रिपोर्ट भी नहीं आया था, 12 लाख रुपया, 12,23,000 का बिल थमा दिया हमारे हाथ में। मैनेज तो बहुत तकलीफ हुई, फिर भी माशाल्लाह हमारा परिवार बड़ा है, 6 बहना है, 6 भाई है, सबने मिल के इकट्ठा किया। लेकिन दूसरा कोई गरीब हो और ऐसे तंदुरुस्त बंदे को नॉर्मली बुखार के लिए लेके जाए 5 स्टार में और ऐसे सुला दे और उसको पता नहीं चले, गमा जाके ऐसा बोले कि वो क्रिटिकल हालत हो गई है, तो वो बंदा इतना पैसा कहाँ से लाके भरेगा। પરિવાર ટ્રાઇસ્ટાર હોસ્પિટલના તંત્ર પર આરોપ લગાવી રહ્યું છે કે સામાન્ય બીમારીમાં પણ બની શકે એટલા વધારે દિવસ દાખલ કરીને પૈસા લૂંટવાનું અહીંયા કારસ્તાન ચલાવે છે। ટ્રાઇસ્ટાર હોસ્પિટલ પર લાગેલો આ પહેલો આરોપ નથી, પણ ડોક્ટર વેપારી બની જાય અને તંત્ર મુખ પ્રેક્ષક ત્યારે આવી ઘટનાઓ સામાન્ય થઈ જાય છે। આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત। શિક્ષણમાં માફિયાગીરી ચાલે છે, ડોક્ટર વેપારી બની ગયા છે, તંત્રને આ કશું દેખાતું નથી। એ બધાની વચ્ચે આજે ગુજરાતમાં 510 કેસ આવ્યા છે। અમદાવાદમાં ટકાવારી પ્રમાણે ઘટતું જાય છે, પણ અમદાવાદીઓમાં વધતું જાય છે। આવું કેમ થઈ રહ્યું છે? ગુજરાતમાં કોરોના કેવી રીતે ફેલાઈ રહ્યો છે? જોઈશું બ્રેક બાદ। આજનો એજન્ડામાં રોકાઈશું વિરામ માટે। વેલકમ બેક। શહેરોમાં જ્યારે લોકો બીમાર થાય તો ત્યાં એ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ શકે છે, જે લૂંટ ટ્રાઇસ્ટાર જેવી હોસ્પિટલ કરે છે એને પણ સહન કરી શકે છે, પણ ગામડામાં જ્યારે કોરોનાનું સંક્રમણ વધી જાય ત્યારે ખતરો ભયાનક થઈ જાય છે। છેલ્લા થોડા દિવસથી આવી રહેલા આંકડાનું જ્યારે આપણે વિશ્લેષણ કરીએ તો ખબર પડે છે કે મોટા ભાગના કેસ અમદાવાદથી ગામડે ગયેલા લોકોના છે। ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે। છેલ્લે જે આંકડા સામે આવ્યા એ પ્રમાણે ગુજરાતના કુલ કેસમાંથી અમદાવાદનું યોગદાન, જે લગભગ 91% આસપાસ હતું, એ હવે સતત ઘટી રહ્યું હોવાની વાત સામે આવી। પણ વાત ઉપરથી જેટલી સારી અને આશાસ્પદ દેખાઈ રહી છે, સ્થિતિ એટલી જ ગંભીર અને ચિંતા કરવા મજબૂર કરે એવી છે। અમદાવાદનું ગુજરાતના કેસમાં ઓવરઓલ યોગદાન તો ઘટ્યું છે, પણ અમદાવાદીઓનું યોગદાન યથાવત છે। અનલોક થતાં લોકો ગામડે જઈ રહ્યા છે અને કોરોના ત્યાં ફેલાઈ રહ્યો છે। રાજકોટમાં આજે 5 કેસ સામે આવ્યા, એમાંથી 4 કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે। રાજકોટના ગોંડલમાં કોરોના પોઝિટિવ દંપતી અમદાવાદનું છે, તો ભાવનગરમાં 8માંથી 5 કેસ અમદાવાદથી ત્યાં ગયા હોય એવા લોકો છે। આ તો માત્ર અમુક ઉદાહરણ છે, પણ દરરોજ વધતા જતા કોરોનાના આંકડાઓ પર નજર કરીએ તો સામે દેખાય છે કે હવે ગામડાઓમાં કોરોના સંક્રમણનો ડર સતત વધી રહ્યો છે। એનું મુખ્ય કારણ છે અમદાવાદ જેવા શહેરોમાંથી ગામડે જઈ રહેલા લોકો। ગુજરાતમાં કોરોનાના કેસ 21,000ને પાર થઈ ગયા છે અને હવે દરરોજ સરેરાશ 460થી વધારે કેસ થઈ રહ્યા છે। રોજના કોરોનાથી સરેરાશ 30 લોકોના મૃત્યુ થાય છે। છેલ્લા એક સપ્તાહમાં રાજ્યના કોરોનાના કેસ પર નજર કરીએ તો 9 જૂનના રોજ 470 કેસ અને 33 લોકોના મૃત્યુ થયા। 8 જૂનના રોજ સામે આવ્યા હતા 477 કેસ અને 31 લોકોના મોત। 7 જૂનના રોજ 480 કેસ અને 30 લોકોના મોત। 6 જૂનના રોજ 498 કેસ અને 29 લોકોના મોત। 5 જૂનના રોજ રેકોર્ડ બ્રેક 510 કેસ અને 35 લોકોના મૃત્યુ થયા હતા। 4 જૂનના રોજ 492 કેસ અને 33 મોત। 3 જૂનના રોજ 485 કેસ અને 30 લોકોના મૃત્યુ થયા। આ આંકડાઓમાં ટકાવારીની દ્રષ્ટિએ ગ્રામ્ય વિસ્તાર ધરાવતા જિલ્લાઓનું યોગદાન હવે સતત વધી રહ્યું છે। જ્યારે ગામડાઓમાં સંક્રમણ વધે છે તો સ્થિતિ વધારે દયનીય એટલે બની જાય છે કેમ કે ત્યાં શહેરો જેવી સારવારની સ્વાસ્થ્ય વ્યવસ્થા કે માળખું નથી। ગામડાના લોકોએ હવે જાતે સાચવવું પડશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। आसमान से गिरे और खजूर पलट के कांग्रेसनी આવી સ્થિતિ છે। ગમે તેવો કપરો કાળ ચાલતો હોય, કોંગ્રેસની સ્થિતિ હંમેશા કપરી રહેતી હોય છે, એટલે કોંગ્રેસે વિચાર્યું પોતાના ધારાસભ્યોને રાજસ્થાનમાં લઈ જવાનું। સિહોરના રિસોર્ટમાં છે, પણ હવે બોર્ડર સીલ કરી દીધી છે રાજસ્થાને। ત્યારે સવાલ એ છે કે હવે જો ધારાસભ્યને પાછું નહીં આવવા મળે તો શું થશે રાજ્યસભાની ચૂંટણીમાં? ગુજરાત કોંગ્રેસની મુશ્કેલીઓનો પાર નથી। કોણ ક્યારે અને કેવી રીતે કોંગ્રેસનો સાથ છોડી દેશે એની કોંગ્રેસને જ ખબર નથી હોતી, અને એટલે ધારાસભ્યોને રિસોર્ટના ભરોસે મૂકવા પડે છે। ગુજરાતના 4 ઝોન પ્રમાણે ધારાસભ્યો રિસોર્ટમાં છે।
ઉત્તર ગુજરાતના ધારાસભ્યો અત્યારે રાજસ્થાન છે અને દરેક ધારાસભ્યને રાજસ્થાન લઈ જવાની તૈયારી હતી, પણ આ બધાની વચ્ચે રાજસ્થાન સરકારે ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની બોર્ડરને સીલ કરી દીધી છે. કારણ છે યાતાયાત વધતા રાજસ્થાનમાં પણ કેસ વધી રહ્યા છે. રાજસ્થાનની કોંગ્રેસ સરકારનો જ આ નિર્ણય ગુજરાતની કોંગ્રેસને હવે ભારે પડી રહ્યો છે, કેમ કે એક ધારાસભ્યની ગાડીને આજે બોર્ડર પર અટકાવી દેવામાં આવી. કોટેશ્વરથી જાંબુડી જતી કોંગ્રેસના એમએલએની ગાડીને પરત મોકલવામાં આવી. અમદાવાદથી આ ગાડી આવી હતી અને પોલીસે કહ્યું છે કે અમે તો માત્ર કાયદાનું પાલન કરાવીએ છીએ. પણ ચિંતા કોંગ્રેસના ધારાસભ્યોને ત્યાં લઈ જવાની નથી. ચિંતા તો પહેલેથી જ સિરોહી રિસોર્ટમાં રહેલા ઉત્તર ગુજરાતના ધારાસભ્યોની છે કે એમને પરત કેવી રીતે લેવાશે. જો ધારાસભ્યો ગુજરાત પરત નથી આવી શકતા તો કોંગ્રેસની હાર હવે નિશ્ચિત થઈ જશે. વિધાનસભામાં સંખ્યાબળ એમ પણ હવે 172 થઈ ગયું છે અને ભારતીય જનતા પાર્ટીને રાજ્યસભા જીતવા માત્ર 105 મતની જરૂર છે. કોઈ એક ધારાસભ્ય પણ જો રાજીનામું આપી દે છે તો નરહરી અમીનની જીત પાકી થઈ જાય છે. ઉત્તર ગુજરાતના રાજસ્થાન રહેલા ધારાસભ્યો કેવી રીતે પરત આવશે એ હવે સવાલ છે. કોંગ્રેસના ઉત્તર ગુજરાતના 21 જેટલા ધારાસભ્યો સિરોહીના વાઇલ્ડવિન્ડ રિસોર્ટમાં રોકાયેલા છે અને અત્યારે ગુજરાત રાજસ્થાનની સરહદો બંધ છે. હવે સરકાર રાજસ્થાનમાં કોંગ્રેસની છે અને એટલે નિર્ણય બદલાય છે કે કેમ એ જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આજનો એજન્ડામાં હાલ રોકાઈશું વિરામ માટે, પરંતુ વિરામ પછી જોઈશું ગુજરાત માટે ગૌરવની અને દુઃખની બંને વાતો એક સાથે. સિંહની વધેલી સંખ્યા પણ સાથે સતત થઈ રહેલા મૃત્યુ પર કરીશું નજર. વેલકમ બેક. ગુજરાત માટે ગૌરવ લેવા જેવા સમાચાર છે કે ગુજરાતમાં 5 વર્ષની થયેલી સિંહોની વસ્તી ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યામાં 28.87% વધારો થયો છે. પણ આ તમામ વચ્ચે ચિંતાજનક સમાચાર પણ એ છે કે થોડા સમયમાં જ ગુજરાતમાં 30 સિંહના મૃત્યુ થયા છે. ગુજરાતના ગૌરવ ગણાતા સાવજ સૌરાષ્ટ્રની ધરતીમાં વસતા વનરાજોની વસ્તી વધી છે, જે વન્યજીવ પ્રેમીઓ અને ગુજરાત માટે પણ સારા સમાચાર છે. 5 જૂને પૂનમના રોજ સિંહોની વસ્તી ગણતરી કરાઈ હતી. ત્યારે આંકડા ઉપર નજર કરીએ તો ગુજરાતમાં એશિયાટિક સિંહની વસ્તીમાં 28.87% વધારો થયો છે. 2020માં ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યા 674 નોંધાઈ. 2015માં વસ્તી ગણતરી દરમિયાન આ સંખ્યા 523 નોંધાઈ હતી. હાલ નોંધાયેલા 674 સિંહોમાંથી પુખ્ત સિંહોની સંખ્યા 161 નર અને 260 માદા સિંહો છે. પાઠડા સિંહોની સંખ્યામાં 45 નર, 49 માદા અને 22 વણ ઓળખાયેલા સિંહ છે, જ્યારે સિંહ બાળની સંખ્યા 137 નોંધાઈ છે. ये जो हमें डाटा मिला है ये बता रहा है कि टोटल 674 लायंस हमें देखने को मिले हैं. तो ये जो एक्सरसाइज है उनको अगर हम लास्ट 2015 के डेटा के साथ कंपेयर करें तो 151 लायंस का इंक्रीज हुआ है, जो करीब 28.87% जितना बढ़ावा दिखा रहा है. સિંહોની વસ્તીની ગણતરી કરવા માટે પ્રથમ વખત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જર્મની ટેકનોલોજીના રેડિયો કોલરનો સૌથી સફળ ઉપયોગ કરવામાં આવ્યો. 1400 જેટલા વનકર્મીઓ સિંહ ગણતરીમાં જોડાયા તો 30,000 ચોરસ કિલોમીટરમાં સિંહની વસ્તી ગણતરી કરાઈ. સેટેલાઇટ મારફતે સિંહને લગાડેલા રેડિયો કોલર દ્વારા સિંહોનું લોકેશન મેળવાયું. તો આ મુદ્દે વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કર્યું અને ગુજરાતના વખાણ કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટમાં લખ્યું કે ગુજરાતના ગીરના જંગલોમાં વસતા એશિયાટિક સિંહોની વસ્તીમાં લગભગ 29% વધારો થયો છે. ગુજરાતના લોકોને અને આ શ્રેષ્ઠતા સુધી પહોંચવાના પ્રયત્નો કરનાર તમામને અભિનંદન. ગીરના સિંહોના મૃત્યુના આવતા વારંવારના સમાચાર વચ્ચે આ વસ્તી વધારાના સમાચાર ગુજરાતીઓને અને વન્યજીવોને ખુશ કરી ગયા છે. અમરેલીથી દશરથસિંહ સાથે જૂનાગઢથી કેતન ઓઝા, સંદેશ ન્યૂઝ. અને સિંહની વધતી સંખ્યાને જ જોઈને માત્ર ખુશ થવું જરૂરી નથી, એની જાળવણી આપણી દરેકની જવાબદારી છે અને એમાં આપણે સતત નિષ્ફળ થઈ રહ્યા છીએ એ પણ એટલી જ મોટી વાત છે, કારણ કે સતત વધતા મૃત્યુ સામે આપણે નજર નથી કરતા અને એટલે બંને બાજુ જોવું પડશે. આજનો એજન્ડામાં અત્યારે બસ આટલું જ. ગુજરાત દેશ દુનિયાની દરેક અપડેટ સાથે મારા સહયોગી નુપુર આપણી સાથે જોડાઈ ગયા છે કોરોના વોર રૂમથી. નુપુર, ઓવર ટુ યુ.